આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં ફરી શાકભાજી માર્કેટનો વિવાદ. મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો. સીબી હાઈસ્કૂલના દક્ષિણ ભાગે અને કેરી માર્કેટમાં વેચાણ માટે જગ્યા ફાળવવા માંગ સાથે આવેદનપત્ર આપ્યું. વલસાડ શહેરમાં છેલ્લા 4 માસથી શાકભાજી માર્કેટના વિવાદમાં રોજનું વેચાણ કરી ગુજરાન ચલાવતી મહિલા પાથરણા લારીવાળા અને વેપારીઓને એકજૂટ દ્વારા સતત નવી જગ્યાની ફાળવણી કરવા માટે લડત ચાલી રહી છે. તરિયાવાડ ખાતે રેલગ્રસ્ત વિસ્તાર અને મહિલાઓ માટે અસુરક્ષિત જગ્યાની ફાળવણી સામે વેપારીઓએ મહિલા વેચાણકર્તાઓએ પાલિકા અને સામાજિક સામે મોરચો ખોલી દીધો હતો, જે હજી ચાલુ રહેતા સોમવારે પાલિકામાં મોરચો માંડ્યો હતો. વેપારીઓને પાથરણાવાળાઓના એડવોકેટ કેતન શાહના સથવારે પાલિકામાં મોરચો માંડી સીઓને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સીબી હાઈસ્કૂલના દક્ષિણ ભાગે અને કેરી માર્કેટમાં વેચાણ માટે જગ્યા ફાળવવા પાલિકાને વિકલ્પ આપ્યા છે. વલસાડ શાકભાજી માર્કેટના લારી પઠારાવાળા ભાઈ બહેનો ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રી પાસે આવીને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. એ રજૂઆતમાં એમને ચીફ ઓફિસર પ્રમુખશ્રીને એવી વિનંતી સાથે આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે અમે 40-50 વર્ષથી આ શાકભાજી માર્કેટમાં વેચાણ કરતા આવ્યા. વલસાડ નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલુ છે. હાલમાં તરિયાવડમાં જવા માટે એક જાહેરનામું કાઢવામાં આવેલ, જે જાહેરનામું આજે પૂરું થાય છે. 17 તારીખ સુધીનું જાહેરનામું હતું. માટે હવેથી નવી જગ્યા, વૈકલ્પિક જગ્યા તરીકે બેસવા માટેની વ્યવસ્થા કરવાની જરૂર છે. શાકભાજી માર્કેટવાળા ભાઈઓ બહેનોને તરિયાવાડમાં ઘણી તકલીફો છે, જે લેખિત પુરાવા સાથે કેટલીક રજૂઆતો એસપી સાહેબ કલેક્ટરશ્રીને કરી છે. કલેક્ટરશ્રી એસપી સાહેબે જાતે આવીને એ બાબતે જગ્યાનું નિરીક્ષણ કર્યું છે અને ખાતરી આપી છે કે હવે એમને સારી ને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. આજે 40-50 વર્ષથી ધંધો કરું છું અને આ પાથરણાવાળા પાથરણા પાથરીને લારી પાથરણા પર અમે ધંધો કરીએ છીએ. અમારા સાથી ભાઈઓ 400-500 છે અને અત્યારે જે આ કામ ચાલે છે કન્સેશનનું, એમાં જાહેરનામાના લીધે થોડીક અમને તકલીફ પડે છે. એટલે અમે એસપી સાહેબને વિનંતી કરી છે, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, એસપી સાહેબને આપ્યું છે કે અમારી ધંધા લીધે કોઈ વૈકલ્પિક જગ્યા હોય તો અમને આપે. એમાં એક કેરી માર્કેટ છે અને એક સીબી સ્કૂલ છે અને બીજું એક કે આજે અમે જે આવેદનપત્ર આપવા આવ્યા છે પ્રમુખ સાહેબને અને સીઓ સાહેબને, એ અમારું સાંભળે અને એ બી અમારા બહેનોને, ગરીબોને, પાથરણાવાળાને, લારીવાળાને ધંધા અર્થે જગ્યા ફાળવી આપે. પારડી પોલીસે ₹4.58 લાખનો દારૂ ભરેલ કારનો પીછો કરી બાલદાથી ઝડપી પાડી બુટલેગર ફરાર. કારમાં અન્ય નંબર પ્લેટ મળી આવતા ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે લાલાક કરી. પારડી પોલીસની ટીમે કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા ₹4.58 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી ફાઉન્ટેન હોટલ સામે હાઈવે પર I-20 કાર નંબર GJ05RL5213 આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બુટલેગર કાર ચાલકે પોલીસની જોઈ કારને પારડી GIDC તરફ હંકારી મૂકી હતી, જેનો પોલીસે પીછો કરતા બાલદા કમઠી ફળિયા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે નાના પોંઠા રોડ ઉપર કારનું ટાયર ફાટતા ચાલક કાર મૂકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ 40, જેમાં બોટલ નંગ 1356, જેની કિંમત ₹4,58,064નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર, દારૂનો જથ્થો સહિત કુલ ₹9.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તપાસમાં આ કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી હોવાનું બહાર આવ્યું હતું. કારમાં અન્ય નંબર પ્લેટો મળી આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દમણમાં મરાઠા સેવા સંઘ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડમાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
મરાઠા સેવા સંઘ દમણ દીવ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન, પ્રશંસા અને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મરાઠા સેવા સંઘ દમણ દીવ રાજ્ય પ્રમુખ ગણેશ પાટીલના માર્ગદર્શન હેઠળ નાની દમણના ભીડભંજન મહાદેવ મંદિર હોલ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજમાતા જીજાઉ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન કરી દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સરકારી કોલેજ દમણના ડોક્ટર યોગિતા અભાલે, કિશોર સેલકે માર્ગદર્શન આપવા માટે હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન દુનેઠા પંચાયતના સભ્ય અરુણ માલપુરે અને નાના સાહેબ નાનવરે હતા. તેઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાદ પાસ થયેલ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મરાઠા સેવા સંઘ દમણ વતી ઉપપ્રમુખ રાજેન્દ્ર કોકાટે, અનિલ ગડબેલ, સંજય પાટીલ, અમિત પાટીલ, સ્વપ્નિલ સિંધે, દત્તા કબાડી, દીપક સેવાડે, સાગર પાટીલ, ભૂષણ દેવરે, મોહિત દેશમુખ, ગણેશ ગડાક, રાહુલ ઉગલે, દીપક પટેલ, ચંદ્રેશ પટેલ, દીપક પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી. જીજાઉ બ્રિગેડ દમણના પ્રદેશ પ્રમુખ લીનાતાઈ કરાલે, ઉપપ્રમુખ અનિતા કબાડી, કાર્યકારી પ્રમુખ કલ્પના મહાલાલે ની સમગ્ર ટીમ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. जय जिजाऊ, जय शिवराय, जय जिजाऊ, जय शिवराय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति संभाजी महाराज की जय. પાડી દમણી છાપા હાઈવે પર ડ્રેનેજ પર ઢાંકણાના અભાવે ફરી આંખલો પડતા ગૌપ્રેમીઓએ બચાવ્યો. વારંવાર મૂંગા પશુઓ ગટરમાં પડવાની બનતી ઘટનાને રોકવા હાઈવે તંત્ર ડ્રેનેજ પર ઢાંકણા લગાવે તેવી બૂમ ઉઠી. પારડી હાઈવેની ડ્રેનેજ લાઇન ઉપર ઢાંકણાના અભાવે ફરી આંખલો અંદર પડી ગયો હતો. પારડી નેશનલ હાઈવે નંબર 48 સર્વિસ રોડના સાઈડે ડ્રેનેજ લાઇન આવેલ છે, જ્યાં ત્યાં ઢાંકણાના અભાવે મૂંગા પશુ અંદર પડી જવાના બનાવો બનતા રહે છે. વલસાડથી વાપી જતા રોડ ઉપર પારડી દમણી છાપા હાઈવે પર ગટરમાં એક આંખલો ખાબકી ગયો હતો, જેની જાણ થતાં ગૌપ્રેમીઓ સાથે પારડી પાલિકાના મહિલા કોર્પોરેટર નેહાબેન પટેલ, સભ્ય જિગ્નેશ તેમજ બ્રિજેશ રાય ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમતે બળદને બહાર કાઢી જીવનદાન આપ્યું હતું. ત્યારે આવી વારંવાર બનતી ઘટનાને રોકવા હાઈવે તંત્ર ધ્યાન દોરી ડ્રેનેજ પર ઢાંકણા લગાવે તેવી બૂમ ઉઠી રહી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.